વિધાનસભાના ગૃહની અંદર પણ આ અમે વિષય ઉપાડ્યો છે કે ભાઈ ટેટ પાસ ઉમેદવારો જેટલા પણ છે, વિદ્યા સહાયકો હોય, જ્ઞાન સહાયકો હોય, એને કાયમી કરવામાં આવે અને જે 32,000 કરતાં વધારે જે સરકારી સ્કૂલોમાં જે જગ્યા ખાલી છે એ તાત્કાલિક ધોરણે પૂર્ણ કરવામાં આવે. ગઠબંધન છે, ઇન્ડિયા ગઠબંધન છે, એ નેશનલ લેવલે થતું હોય છે. એટલે ગઠબંધનના જે કાંઈ નીતિ નિયમો આવતો હોય, જે ધર્મ આવતો હોય એ ગુજરાતમાં પણ અમે નિભાવવાના છીએ. તમે જોયું હોય છે કે હોમગાર્ડ જવાનો હોય, TRB જવાનો હોય, બરાબર, તો એમાં પણ એને પૂરતું ભથ્થું અન્ય રાજ્યોની જેમ આપતા નથી, કાયમી કરવામાં આવતા નથી, પેન્શનનો લાભ નથી આપવામાં એટલે અત્યારે આપણી જોડે જોડાયા છે આમ આદમી પાર્ટીના નેતા ઉમેશભાઈ મકવાણા. આપણે એમની જોડે વાત કરીશું કે તાજેતરમાં એક મહત્વનો મુદ્દો રહ્યો છે ટેટ-ટાટનો. એમાં આમ આદમી પાર્ટીનું સ્ટેન્ડ આમ તો ક્લિયર જ છે, એ વિશે આપ શું કહેશો? જે ગુજરાતની અંદર ગુરુજનોની જે વાત કરી રહી છે તેમાં આમ આદમી પાર્ટીએ આ ટેટ-ટાટ પાસ ઉમેદવારો એટલે કે ગુરુજનો સાથે ખંભો મિલાવી અમારા વિદ્યાર્થી નેતા યુવરાજસિંહજી, અમારા આમ આદમી પાર્ટીના નેતા ચેતરભાઈ વસાવા ભવિષ્યમાં પણ ખૂબ મોટી વિશાળ રેલી કરેલી છે અને આંદોલન પણ કર્યા છે. એમાં અમારા નેતાઓ આ વિષયને લઈને જેલમાં પણ ગયા છે. એટલે કે સડક ઉપર પણ અમારે આમ આદમી પાર્ટીએ અવાજ ઉપાડ્યો છે અને વિધાનસભાના ગૃહની અંદર પણ આ અમે વિષય ઉપાડ્યો છે કે ભાઈ ટેટ પાસ ઉમેદવારો જેટલા પણ છે, વિદ્યા સહાયકો હોય, જ્ઞાન સહાયકો હોય, એને કાયમી કરવામાં આવે અને જે 32,000 કરતાં વધારે જે સરકારી સ્કૂલોમાં જે જગ્યા ખાલી છે એ તાત્કાલિક ધોરણે પૂર્ણ કરવામાં આવે. અને વાત કરીએ તો કાલે માનનીય શિક્ષણ મંત્રી દ્વારા જે ધોરણ 6 થી 12માં ગીતાનો જે અધ્યાય સમાવેશ અભ્યાસક્રમમાં લઈને વાત કરવામાં આવી રહી છે, ત્યારે પણ વિધાનસભાના ગૃહની અંદર મેં રજૂઆત કરેલી કે સૌથી પહેલાં તો વિષય વાઇઝ આના ભરતી કરવામાં આવે અને કાયમી ભરતી કરવામાં આવે. અત્યારે એક ચૈતરભાઈની તો આમ ટિકિટ આપના સંયોજકે ફાઇનલ કરી જ નાખેલી છે, બરાબર છે. તો લોકસભામાં આમ આદમી પાર્ટી અને કોંગ્રેસનું ગઠબંધન તો ગુજરાતમાં કેવી રીતના છે? ને આ જે ગઠબંધન છે, ઇન્ડિયા ગઠબંધન છે, એ નેશનલ લેવલે થતું હોય છે. એટલે ગઠબંધનના જે કાંઈ નીતિ નિયમો આવતો હોય, જે ધર્મ આવતો હોય એ ગુજરાતમાં પણ અમે નિભાવવાના છીએ. અને ચોક્કસપણે આ વખતે ખાતરી આપીએ છીએ કે જે ભારતીય જનતા પાર્ટીની જે 26માંથી 26 સીટનું જે સપનું છે એ ક્યારેય આમ આદમી પાર્ટી એ પૂરું થવા દેવા નથી જવાની. કારણ કે ચોક્કસપણે આજે ભરૂચની સીટ હોય કે અન્ય સીટો હોય એ આમ આદમી પાર્ટી ચોક્કસપણે ગઠબંધનના ધર્મને નિભાવી અને અમારા મજબૂત નેતાઓને મેદાનમાં ઉતારી રહી છે. અને 100% આમ આદમી પાર્ટી ઇન્ડિયા ગઠબંધન સાથે એમાં ઘણી બધી સીટો અમે જીતવાના પણ છીએ. એક આશાબેનનો પણ મુદ્દો છે, જેમને યોગ્ય ભથ્થું નથી ચૂકવાયું, એ વિશે આમ આદમી પાર્ટીનું શું સ્ટેન્ડ રહેશે? હા, આશા વર્કર જે હોય કે અન્ય વર્કરો હોય તો હંમેશા ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીની સરકાર એનું શોષણ જ કરી રહી છે. તમે જોયું હોય છે કે હોમગાર્ડ જવાનો હોય, TRB જવાનો હોય, બરાબર, તો એમાં પણ એને પૂરતું ભથ્થું અન્ય રાજ્યોની જેમ આપતા નથી, કાયમી કરવામાં આવતા નથી, પેન્શનનો લાભ નથી આપવામાં આવતો. એટલે કે આ જે ભારતીય જનતા પાર્ટી જે છે એ વર્ગ 3 અને 4ને પૂરેપૂરું તરીકે ખતમ કરવા માગે છે અને એ આઉટસોર્સિંગના માધ્યમથી ભરવા માગે છે. જેથી કરીને પોતાની જે માનીતી કંપનીઓ હોય, પોતાના માનીતા જે કાર્યકર્તાઓ હોય એના મારફત ભરતી કરી અને આવા જે આશાવાદી યુવાનો જે છે એને જીવન સાથે ચેડા કરી રહી છે. સાહેબ, એક પ્રશ્ન આપના માટે કે બજેટમાં આપણા વિસ્તાર માટે શું વિશેષ લાભ મળેલો અને આપે શું રજૂઆત કરેલી? આમ જોવા જઈએ તો બજેટ છે એ સમગ્ર ખેડૂત અને ગામડા વિરોધી રહ્યું છે અને એમાંય ખાસ કરીને સૌરાષ્ટ્રને ખૂબ જ બજેટમાં અન્યાય કરવામાં આવ્યો છે. અમે આ મુદ્દે વિધાનસભા ગૃહમાં પણ બોલવાના છીએ, કારણ કે સૌરાષ્ટ્ર માટે કોઈ અલગથી રોડ કે સૌરાષ્ટ્રના જે ખાલી ડેમો છે એ સૌની યોજનાથી ભરવા માટેનું કોઈ ચોક્કસ પ્લાનિંગ આ બજેટની અંદર કરવામાં નથી આવ્યું. નેશનલ એવરેજ રેશિયા પ્રમાણે ભારતના બીજા રાજ્યો પોતાના 5% જેવી બજેટની રકમ ગ્રામ્ય વિસ્તારને ડેવલપ કરવા માટે વાપરતી હોય, ત્યારે
ગુજરાત સરકાર સતત છેલ્લા 3 વર્ષથી ટોટલ બજેટની માત્ર 2.9% રકમ ગ્રામ્ય વિસ્તાર વિભાગને ફાળવી રહી છે, જે પણ ખૂબ જ દુઃખદ બાબત છે. એવી જ રીતે જો કૃષિ વિભાગની વાત કરીએ તો 5.9% જેવી નેશનલ એવરેજ જ્યારે ફાળવણી થતી હોય અન્ય રાજ્યોમાં, ત્યારે ગુજરાતમાં માત્ર 4% બજેટ ખેડૂતો પાછળ ફાળવી અને સમગ્ર ખેડૂત સમાજને અને ગામડાઓને આ બજેટમાં અન્યાય કરવામાં આવ્યો છે. આ મુદ્દે ચોક્કસપણે વિધાનસભામાં પણ તક મળશે ત્યારે અવાજ ઉઠાવશું અને ગામડા અને ખેડૂતો વિશે અમારો અવાજ રજૂ કરીશું. આ હતા આપના આમ આદમી પાર્ટીના નેતા માધ્યમ ન્યૂઝ પ્રવીણ જોશી, ગાંધીનગર.